પોરબંદર શહેરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય શ્રી કૃષ્ણ સખા સુદામા સાંસ્કૃતિક લોકમેળા 2026નું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળો મૈત્રી, ભક્તિ અને સંસ્કૃતિના પાવન પર્વ તરીકે ઉજવવામાં આવશે. મેળાની સુચારુ વ્યવસ્થા માટે જન્માષ્ટમી લોકમેળા સમિતિ 2026ની રચના કરવામાં આવી છે. મેયર શ્રી સાગરભાઈ મોદીના માર્ગદર્શન અને મ્યુનિસિપલ કમિશનર શ્રી ડીસી તીર્થાણીના અધ્યક્ષસ્થાને મહાનગરપાલિકાના સભાખંડ ખાતે મહત્વની બેઠક યોજાઈ હતી. બેઠકમાં મેયરશ્રીએ સ્પષ્ટ કહ્યું કે મેળામાં આવનારા શહેરજનો અને મુલાકાતીઓની સુવિધા અને સલામતી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. લોકમેળાના આયોજનને લઈ ચોપાટી મેળા ગ્રાઉન્ડના 3 પ્રવેશ દ્વારોની પહોળાઈ વધારવામાં આવશે. વેપારીઓ માટે માલ સામાનના પરિવહન માટે 2 વિશેષ પ્રવેશ દ્વાર નક્કી કરાયા. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે મોટી રાઇડ્સના સીસીટીવી કેમેરા, દિવાલના ફુવારા અને ટ્રાફિક પોલીસ ચોકી પાસેથી અવરજવર માટે બંને બાજુ બેરીગેટિંગ લગાવવામાં આવશે. કોઈ પણ ઇમરજન્સી સ્થિતિમાં લોકોને દોડધામ ન થાય તે માટે વચ્ચેના ભાગમાં આપાતકાલીન વાહનોની અવરજવર માટે યોગ્ય વ્યવસ્થા રાખવામાં આવશે. આનંદ મેળામાં સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે સીસીટીવી તથા સુરક્ષા કર્મચારીઓની પૂરતી વ્યવસ્થા કરવાના નિર્દેશ આપવામાં આવ્યા. રાઇડ્સ માટે ટિકિટ પર ભાવ મોટા અને સ્પષ્ટ અક્ષરમાં દર્શાવવાના રહેશે. ખાણીપીણીના સ્ટોલમાં એમઆરપીથી વધુ ભાવ વેચાણ ન થાય તેની તકેદારી રાખવાની સૂચના આપવામાં આવી. પોલીસ, મહાનગરપાલિકા, આરોગ્ય, વીજળી, ટ્રાફિક, ફૂડ સેફટી સહિત તમામ વિભાગો વચ્ચે સંકલન રહેશે. બાળકો, મહિલાઓ અને વડીલોની સુરક્ષા માટે વિશેષ તકેદારી રાખવામાં આવશે. તંત્રએ નાગરિકોને ટ્રાફિક, પાર્કિંગ અને સુરક્ષા વ્યવસ્થામાં સહકાર આપવા અપીલ કરી છે. એના કરતાં એનામાં વધારો કરવામાં આવ્યો છે. તેના પ્લોટ સાઇઝમાં વધારો કરવામાં આવ્યો છે સેફટીને ધ્યાને રાખીને. અને ફૂડ સ્ટોલ જે રીતના લેઆઉટમાં છે એ રીતના અલગ અલગ કેટેગરીમાં ફૂડ સ્ટોલ છે. અને ખાસ કરીને જે નાનો વર્ગ છે, વેકડી અને પાછળના, તે લોકોને જે ગયા વર્ષે જે ચાર્જ ભરવો પડ્યો હતો 1000 રૂપિયા 6 દિવસનો, એની બદલે તેમાં 50% ઘટાડો કરી અને માત્ર 500 રૂપિયા એક ટોકન ભાવ એની પાસે લેવામાં આવશે. અને તેને પૂરતી વ્યવસ્થા પણ પીએમસી દ્વારા કરવામાં આવશે. તે આગામી દિવસોમાં કમિટી એનો નિર્ણય કરશે અને પછી જાહેર કરશે. અંદાજિત સંખ્યા રાઇડ્સ અંદાજિત જે મોટી રાઇડો છે તે 13 કે 14 છે. 16 રાઇડ છે ભાઈ. શ્રી કૃષ્ણ સખા સુદામા લોકમેળા 2026નું આયોજન પોરબંદર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે. તારીખ 3/9/2026 થી 7/9/2026 સુધી મૈત્રી, ભક્તિ અને સંસ્કૃતિનું પાવન પર્વ આપણા દ્વારા ભવ્ય રીતે આયોજન કરવામાં આવશે અને લોકો એને ખૂબ એનો લાભ લે. પોરબંદરની સાંસ્કૃતિક પરંપરા અને શ્રી કૃષ્ણ અને સુદામાની મૈત્રીતાનો જે છે તેનો પ્રયાસ કરવામાં આવશે. નાગરિકો માટે તમામ મેળો સુરક્ષિત કઈ રીતે કરી શકાય અને સારામાં સારો મેળો થાય તેવો પ્રયાસ મહાનગરપાલિકા દ્વારા અને કમિટી દ્વારા કરવામાં આવશે. આ તારીખ 5થી નગરપાલિકાની ઓફિસથી રાઇડ્સ માટેના અને અન્ય સ્ટોલ ધારક અને પ્લોટ માટેના ફોર્મ વિતરણ ચાલુ થશે. તારીખ 10 સુધીમાં પરત કરવાના રહેશે અને અન્યથા જે પ્રોસેસ છે હરાજીની તે આગામી દિવસોમાં જણાવવામાં આવશે. જે ગ્રાહક હશે તેને એમઆરપી ઉપર જ જે કઈ આઈટમ છે તે મળે અને તે એક્સપાયરી પણ ના હોય તેની પણ તકેદારી અમારા દ્વારા રાખવામાં આવશે. અને એમઆરપી ઉપર જ જે લોકો વેચાણ કરશે તેને વેચાણ કરવાનું રહેશે તેવી અમારી કન્ડિશન છે. જો એમઆરપી થી વધુ વેચાણ થશે અને અમારા ધ્યાન પર આવશે કે કોઈ ફરિયાદ આવશે તો તે પુરવાર થશે તો એની ડિપોઝિટ જપ્ત કરી લેવામાં આવશે કાયમી ધોરણમાં. વરસાદ નજીક છે, જો વરસાદ આવે તો કયા પ્રકારની વ્યવસ્થા છે પાણી નિકાલની? હવે કુદરત સામે તો આપણે થઈ નથી શકતા, પણ વરસાદ તો આવવો જ જોઈએ અને આવશે તો તેની પૂર્ણ રીતે અમારી તૈયારી છે.
પણ મેળાના દિવસોમાં અમે સમયસર મેળો ચાલુ કરી દઈશું.